નમસ્તે ફ્રેન્ડ્સ, આજે લઈને આવી છું હું તમારા માટે શિયાળાના નાના દિવસોમાં તમને કામ આવે એવી ખૂબ જ ઉપયોગી કિચન ટિપ્સ. તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જરૂરથી જોજો અને પસંદ આવે તો લાઈક કરજો. તો સૌથી પહેલી ટીપ જોઈએ. શિયાળાની અંદર બાળકોને સુવાડવા માટે સૌથી મોટી પ્રોબ્લેમ થતી હોય છે, કારણ કે જ્યારે આપણે એમને ઓઢવા માટે બ્લેન્કેટ આપીએ ત્યારે બ્લેન્કેટ અંદરથી એકદમ ઠંડા હોય છે, જેના કારણે બાળકોને ઇઝીલી ઊંઘ નથી આવતી. તો એના માટે હું તમારી સાથે એક ટ્રીક શેર કરું કે જ્યારે પણ તમારે આવો પ્રોબ્લેમ થાય ત્યારે તમે શું કરી શકો. તો અહીંયા જો મેં એક પ્લાસ્ટિકની બોટલ લઈ લીધી છે, મતલબ જે આપણે પાણી માટે યુઝ કરતા હોઈએ. તમે અહીંયા સ્ટીલની કે કોઈ પણ બોટલ લઈ શકો છો. એની અંદર આપણે ગરમ પાણી ભરી દેવાનું છે. અહીંયા જો તમારી પાસે જે હોટ બેગ આવે એ હોય તો તમે એનો ઉપયોગ પણ કરી શકો છો, પણ ના હોય તો તમે આવી ઘરની કોઈ પણ બોટલ લઈ શકો છો. તો અહીંયા આપણે શું કરીશું કે ગરમ પાણીથી બોટલને ભરી દઈશું અને ત્યારબાદ ઢાંકણને આપણે બંધ કરી દેવાની છે. જ્યારે પણ બાળકોને ઊંઘાડવાનો સમય હોય એના અડધો કલાક પહેલાં આ જે ગરમ પાણીની બોટલ છે એને આપણે જે બ્લેન્કેટ છે એની વચ્ચે મૂકી દેવાની છે, જેના કારણે શું થશે કે ગરમ પાણીના હીટના લીધે જે બ્લેન્કેટ છે અંદરથી ગરમ થઈ જશે. ગરમ એકદમ બ્લેન્કેટ હોય અને બાળકોને આપણે ઓઢવા માટે આપીએ ત્યારે બાળકોને ઇઝીલી ઊંઘ આવી જાય છે અને એકદમ વધારે ઠંડુ પણ નથી લાગતું. અહીંયા જુઓ, તમારે બેડશીટ વગેરેને ગરમ કરવી હોય તો તમે બેડશીટ ઉપર મૂકી અને એના પછી એને કવર કરી શકો છો. તો અડધો કલાક બાદ બોટલને કાઢી લેવાની છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ટ્રીક. શિયાળાની અંદર કપડાં સૂકવવામાં ખૂબ જ વધારે પ્રોબ્લેમ થતી હોય છે, ખાસ કરીને જે જાડા કપડાં હોય જેમ કે જીન્સ છે કે પછી કોઈ જેકેટ વગેરે છે. જે એકદમ પતલા કપડાં હોય એ તો આસાનીથી પવનના લીધે સુકાઈ જાય છે, પરંતુ જાડા કપડાં છે આસાનીથી સુકાતા નથી, એમાં આપણને વધારે પ્રોબ્લેમ આવતી હોય છે. તો જો એના માટે તમે શું કરી શકો કે જ્યારે પણ તમે વોશિંગ મશીનની અંદર કપડાં ધોતા હોય ત્યારે શું કરવાનું છે કે જ્યારે કપડાં એકદમ ધોવાઈ જાય, પૂરી જે સાયકલ હોય એની ત્રણે એ ફરી જાય, ત્યારબાદ શું કરવાનું છે કે ફરીથી આપણે મશીનને ઓન કરી દેવાનું છે અને જે એનો લાસ્ટ મોડ હોય, જે સ્પિનનો મોડ હોય છે, એને આપણે ઓન કરી દેવાનો છે. જેના લીધે એની અંદર જેટલું પણ થોડું ઘણું પણ પાણી બચ્યું હશે ને એ પણ આસાનીથી સુકાઈ જશે અને કપડાને ફક્ત તમે હવાની અંદર સૂકવશો અને તો પણ આસાનીથી સુકાઈ જશે. પતલા કપડાને તો સૂકવવાની પણ જરૂર નહીં રહે. તો આ ટ્રીકને તમે એકવાર જરૂરથી ફોલો કરજો. નેક્સ્ટ ટ્રીક જોઈએ. એના પહેલાં મેં મારા કિચન માટે એક મિલ્ક પેન મંગાવ્યું છે, તો અહીંયા હું તમને એની ડિટેલ પણ જણાવી દઉં. તો સૌથી પહેલાં છે ને આપણે એનું અનબોક્સિંગ કરી લઈએ. તો આજે જ મને આ પાર્સલ રિસીવ થયું છે. આને મેં ચાય તેમજ મસાલા દૂધ બનાવવા માટે ઓર્ડર કર્યું છે. આ છે ધ ઇન્ડસ વેલી ટ્રી સ્ટીલ મિલ્ક પેન. આની જે કેપેસિટી છે એ 1 લીટરની છે અને આ મિલ્ક પેન 14 સેન્ટીમીટરનું છે. આમાં તમને મોટી સાઇઝ પણ મળી જશે, એ પણ અવેલેબલ છે. અને આ જે આનું બોટમ છે ને એ 3 લેયરનું બનેલું છે. તો સૌથી નીચે સ્ટેનલેસ સ્ટીલ હોય છે, વચ્ચે એલ્યુમિનિયમ અને ફરીથી સ્ટેનલેસ સ્ટીલ, જેના કારણે ઇઝીલી ગરમ પણ થઈ જાય છે અને વસ્તુ છે એ બળતી પણ નથી. સાથે આમાં આપણને વાઇડ એન્ડ લોંગ હેન્ડલ આપવામાં આવેલું છે, જેમાં એકદમ ક્યુટ સી ગ્રીન કલર આપેલો છે. અને આની અંદર યુઝીસ તમને કહું તો આમાં તમે ટી, કોફી, સૂપ, સોસ, ચટણી, ગ્રેવી, કરીસ, નૂડલ્સ, પાસ્તા વગેરે બનાવી શકો છો. સાથે આપણને સ્ટેનલેસ સ્ટીલની લીડ મળે છે, જેની ઉપર એક ગ્રીન કલરની નોબ આપેલી છે અને અહીંયા આપણને 3 આ રીતના હોલ આપેલા છે, જેના કારણે ઇઝીલી જે વરાળ હોય ને એ પાસ થઈ જાય છે. આને તમે ગેસ તેમજ ઇન્ડક્શન બંને ઉપર યુઝ કરી શકો છો. આ મિલ્ક પેન સ્ક્રેચ પ્રૂફ છે, તેમજ આની અંદર કોઈ પણ પ્રકારના જોઈન્ટ નથી મારવામાં આવ્યા. અહીંયા તમે જોઈ શકો છો, જેના કારણે વારંવાર હેન્ડલ નીકળી જવાની પ્રોબ્લેમ પણ આમાં નહીં આવે. ઇન્ડસ વેલી છે ઇન્ડિયાનું નંબર 1 હેલ્ધી કુકવેર બ્રાન્ડ છે, તેમજ 100% ટોક્સિન ફ્રી છે. આની અંદર કોઈ પણ પ્રકારના હાર્મફુલ કેમિકલથી કોટિંગ કરવામાં નથી આવતું. ઇન્ડસ વેલીની અંદર તમને ઘણા અલગ અલગ પ્રકારના કિચન યુટેન્સિલ મળી જશે, જેમ કે કાસ્ટ આયર્ન છે, વુડન છે, સ્ટેનલેસ સ્ટીલ છે. ઘણા લોકોને એવું થતું હોય કે સ્ટેનલેસ સ્ટીલની અંદર જમવાનું બનાવીએ ત્યારે નીચે ચોંટી જતું હોય છે, પણ આનું જે બોટમ છે 3 લેયરનું બનેલું હોવાથી જમવાનું નીચે ચોંટતું પણ નથી અને ફાસ્ટ કુકિંગ પણ થાય છે. તો આજે હું આ મિલ્ક પેનની અંદર ચાય બનાવવાની છું. તો શિયાળામાં સૌથી વધારે આપણા ઘરમાં ચાય બનતી હોય છે, ખાસ કરીને ગુજરાતીઓના ઘરોમાં. જો તમે પણ મારી વાતથી સહેમત હોય તો કોમેન્ટ બોક્સમાં યસ જરૂરથી લખજો. તો ચાય બનાવવા માટે મેં પાણી લઈ લીધું છે, જેની અંદર ચાય અને ખાંડ ઉમેરી દીધા છે. ત્યારબાદ આપણે એની અંદર આદું થોડું છીણી અને ઉમેરી દઈશું, કારણ કે શિયાળાની અંદર આદુ વગરની ચાય તો બિલકુલ પણ કોઈને પસંદ નથી આવતી. ત્યારબાદ આપણે એની અંદર ઇલાયચી ઉમેરી દઈશું અને ત્યારબાદ થોડું જાયફળ ઘસી અને ઉમેરી દેવાનું છે. શિયાળાની અંદર મસાલા
આ ચાય પીએ તો આપણા શરીરની અંદર ગરમી પણ મળે છે અને ઠંડ પણ આપણને ઓછી લાગે છે. તો અહીંયા ચાય ઉકળી ગઈ છે, ત્યારબાદ હું એની અંદર દૂધ ઉમેરી દેવાની છું. તો આની અંદર છે ને તમે મસાલા દૂધ પણ બનાવી શકો છો. આની અંદર આપણને એક બેનિફિટ એ સારો છે કે આની અંદર લીડ આપવામાં આવેલી છે, જેના કારણે ગરમ વસ્તુ છે એ લોંગ ટાઈમ સુધી ગરમ રહે છે અને ઠંડી નથી થઈ જતી. તો અહીંયા ચાય પણ મારી ઉકળી ગઈ છે, તો હવે આપણે એને કપની અંદર કાઢી લઈએ. આનાથી પહેલાં મેં તમારી સાથે ઇન્ડસ વેલીનું કુકર તેમજ સ્ટીમરનો વિડીયો પણ શેર કર્યો હતો, જેને હું 4 થી 5 મહિનાથી કન્ટિન્યુ યુઝ કરી રહી છું, પણ એની અંદર બિલકુલ પણ સ્ક્રેચીસ નથી આવતા અને એકદમ નવા જેવા રહે છે. તો આને બચેલી ચાયને આપણે લીડ ઢાંકીને રાખી પણ શકીએ છીએ. ઇન્ડસ વેલી ટ્રી સ્ટાઇલ મિલ્ક પેનની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળશે, અને જો મારો કૂપન કોડ મોનિકા MONIKA યુઝ કરશો તો એક્સ્ટ્રા 12% ડિસ્કાઉન્ટ પણ મળી જશે તમને. તો એકવાર જરૂરથી ચેક કરજો. શિયાળામાં સૌથી વધારે આપણી ટાઇલ્સ ઠંડી થતી હોય છે, તો જ્યારે સવારમાં આપણે ઉઠીએ ત્યારે ડાયરેક્ટ આપણા પગ છે ઠંડી લાદીને ટચ કરતા હોય છે. તો એના માટે આપણે બેડની સાઈડ પર આ ટાઈપના જે રનર આવે એનો ઉપયોગ કરી શકીએ છીએ. આ રનર લગાવવાથી ડાયરેક્ટ આપણા પગ છે ઠંડી લાદીને ટચ નથી કરતા, તેમજ આપણા ઘરને સારું એવું લુક પણ આપે છે. તો તમે આ ટાઈપના રનરનો ઉપયોગ પણ કરી શકો છો. તો જો તમને આજનો આ વિડીયો છે પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. Our hearts beat to the city